ગુજરાતના બીએડ અને ડીએડ કરેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણું જ્ઞાન લાઈવ શૈક્ષણિક પોડકાસ્ટ સિરીઝમાં હાર્દિક સ્વાગત છે. અને હાલમાં જે ભરતી પ્રક્રિયાઓ ચાલુ છે એ અંતર્ગત આપણી પાસે આજે વૈભવીબેન આવ્યા છે. વૈભવીબેન પરીખ આમ કડીથી બિલોંગ કરે છે અને વૈભવીબેનની એચિવમેન્ટ શું છે ભાઈ, બીએડ પૂરું કર્યા પછી તરત જ એમણે ટાટ હાયર સેકન્ડરી, ટાટ સેકન્ડરી અને ટેટ 2 ત્રણેય ખૂબ જ સારા માર્ક્સથી પાસ કરી છે. તો આપણે વૈભવીબેન પાસેથી આજે એમણે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી અને એમણે આ સફળતા કઈ રીતે મેળવી એ અંગે ચર્ચા કરવાના છે. વૈભવીબેન, આપનું સ્વાગત છે. હવે વધારે વાત આજ તમારે કરવાની છે, કારણ કે અમે તો રોજ આ લેક્ચર લઈએ છીએ અને બધી માર્ગદર્શન આપીએ છીએ. પણ તમે બીએડ પૂરું કર્યું પછી કેટલા સમયમાં તૈયારી કરી, કઈ રીતે તમે પ્રિપરેશન કરી, અને ટાટ હાયર સેકન્ડરીમાં તમારો સ્કોર કેટલો છે, ટાટ સેકન્ડરીમાં સ્કોર કેટલો છે, નવી પરીક્ષા પદ્ધતિ આવી હતી અને ટેટ 2 આ બધી પરીક્ષાઓ વિશે તમે ગુજરાતના જે આપણા શિક્ષણની અંદર આવવા માંગતા ભાવિ ગુરુજનો છે એમને માર્ગદર્શન આપો. ચોક્કસ સર. મારી માટે તો આ સુવર્ણ તક છે કે જેમ મને આ સુવર્ણ તક મળી એવી રીતે બીજા ભાવિ શિક્ષકોને પણ મળે. તો ફર્સ્ટ જ્યારે બીએડ ચાલુ હતું, હું 2023માં મારે બીએડમાં ચોથા સેમમાં હતી. એ વખતે ઇન્ટર્નશીપ ચાલુ હોય, પછી ત્યાં મારે જોબ ચાલુ હતી ઇન્ટર્નશીપમાં. તો જ્યારે જાહેરાત આવી કે હવે પરીક્ષા આવશે એટલે થોડું તો શું થાય કે હવે ટૂંક જ સમયમાં જો પરીક્ષા છે તો તૈયારી કેવી રીતે કરીશું. તો પછી તમારા વિડીયો તો અમે જોતા, પણ રેગ્યુલર જોતા. પછી બીએડ કોલેજ કરતા જ્યારે ફ્રી ટાઈમ મળે ને ત્યારે વિડીયો જોતા. પણ એક ટેન્શન આવી જાય કે માનો કે આપણે કોઈ રસ્તે જવું હોય તો કદાચ જીપીએસ હોય ને તો વધારે સારું. બરાબર છે. એટલે મારી માટે તો એવું જ લાગ્યું કે જ્ઞાન લાઈવ મારું જીપીએસ છે મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે, મારું ગોલ સુધી પહોંચવા માટે. એટલે પછી મેં ટેટ 2 ની બેચ પણ તમારી જોડે લીધી. પહેલા અમારે 6 થી 8 ની પરીક્ષા હતી એટલે એ બેચ લીધી. એમાં મારું સાયકોલોજી પણ, એટલે કે આપણા જે વિષય આવે છે મેથના એ પણ ક્લિયર થયું. મેથ્સ અને સાયન્સ પણ ક્લિયર થયું. અને મજાની વાત એ છે કે જ્યારે વિડીયો આપણે અહીંયા સિસ્ટમ કેવી છે કે ઓફલાઈન અને ઓનલાઈન બંને ઓપ્શન મને મળે છે. તો ઓનલાઈનમાં હું કડી હતી તોય તમારી સાથે જ હતી એવું કહી શકાય. અને બીએડની પણ એક્ઝામ સાથે ત્યાં ઇન્ટર્નશીપ પણ કરવાની. એટલે જો વિડીયો રેકોર્ડેડ હોય ને એ બહુ બેનિફિટ થયું મને. વિડીયો રેકોર્ડેડ મળી રહે, કારણ કે લાઈવમાં કદાચ અમે જોઈન થઈ શકીએ ના થઈ શકીએ. એટલે સૌથી વધારે મને રેકોર્ડેડ વિડીયોનો બેનિફિટ મળ્યો. અને મારું કેવું, આપણે જેમ કે શિક્ષક લાઈનમાં ટેસ્ટ લો તો આપણી પોતાની ટેસ્ટ એ પણ જ્ઞાન લાઈવ આપે છે. તો ટેસ્ટ લે એમાં સ્કોર ખબર પડે તો શેમાં વધારે મહેનત કરવાની છે એ પણ ખ્યાલ આવી જાય. ફર્સ્ટ ટાઈમ મેં 150 માર્ક્સનું આપણું ટેટનું હોય છે તો એમાંથી 108 માર્ક્સ મને મળેલા છે 6 થી 8માં. એટલે એક વખત તો એ થઈ ગયું. પછી અચાનક 9 થી 10 ની પણ આવી હતી. હવે એમાં તો સરપ્રાઈઝ ગવર્મેન્ટે જ આપણને આપી, પ્રિલિમ પ્લસ મેઇન્સ. એટલે એનું પણ બર્ડન થઈ ગયું. તો ફરીથી મારી માટે જીપીએસ મારું જ્ઞાન લાઈવ જ હતું. તો જ્ઞાન લાઈવમાં મેં ફરીથી, અને એક રિવિઝન પણ હતું, બધા જે સર છે બધા કન્ટેન્ટ વાળા. એટલે એ પણ બેનિફિટ મારું ફરીથી રિવિઝન થઈ ગયું. ફરીથી મેં સ્કોર કર્યો. અને પ્રિલિમમાં તો જો કે બધું સેમ જેવું જ હોય, પણ જે ટેન્શન હતું ને મેન્સનું હતું. મેન્સ એ વખતે નવી હતી, બધા માટે નવી હતી. મોટા ભાગના સ્ટુડન્ટને એવું જ હતું કે મેન્સમાં કેવી રીતે મેન્સ આવી ગઈ, અમે શું કરશું, કેવી રીતે લખશું. અને પાછું ગુજરાતીનું એક પેપર હોય એમાં તો ચર્ચાપત્ર પણ નવો શબ્દ હોય. પછી પત્ર લેખન, નિબંધ લેખન તો ખરું, પણ એ સિવાય ગુજરાતીનું કન્ટેન્ટ તૈયાર કરો, એક દિવસમાં 2 એક્ઝામ આપો. તો એ વખતે એક તો ગવર્મેન્ટે જે સરપ્રાઈઝ આપી હતી ને એમાં એક્ઝામનો ટાઈમ બી શોર્ટ આપ્યો. પ્લસ મારા ફેમિલી ઇસ્યુ પણ હતા, એટલે કે ફેમિલીમાં મારે ભાઈના મેરેજ હતા એ વખતે. એટલા શોર્ટ ટાઈમમાં 2 પેપરની મેન્સની તૈયારી કરવી, અને પાછું એવું હતું કે મેન્સ ઉપર જ ફોકસ, લાસ્ટ મેરિટ તો એ જ ગણાય. ફરીથી મારું જીપીએસ મારું જ્ઞાન લાઈવ બન્યું. એટલે ત્યારે પણ મેં વિડીયો જોયા. મેરેજ ભાઈના પણ હતા, ઘરમાં પણ ફંક્શન ચાલતું હતું. અને પછી જેમ જેમ ટાઈમ મળે એમ રેકોર્ડેડ વિડીયો જોતા, અને વિડીયો જોઈ અને પછી ક્લિયર કર્યું. તો ફરીથી એમ થયું ત્યારે મારે 200 માંથી 160 મેન્સમાં આવ્યા. 160 સ્કોર તમારો એટલે ખરેખર સારો સ્કોર કહેવાય. વિષય કયો છે અને એ વિષયમાં સમજો તમારું કન્ટેન્ટ તમને અઘરું લાગ્યું કે મેથડ અઘરી લાગી, કે પછી તમને વર્ણનાત્મક કયા વિષયમાં ચેલેન્જ જેવું કેમ લાગ્યું? ચેલેન્જ જેવું ગુજરાતીના વર્ણનાત્મકમાં લાગ્યું. કારણ કે મેથ સાયન્સ હતું, બીએડ હતું
અને બીએડ સાથે કર્યું એટલે મેથડ તો થોડી ક્લિયર હતી અને સાયન્સમાં શું ઇન્ટર્નશીપ ને એવું કરતા એટલે મળી રહેતો બેનિફિટ. પણ જે છે એ ગુજરાતી મારી માટે ચેલેન્જ હતું. ગુજરાતી વાળા હા એ ખાસ. હા એટલે પછી એમાં પણ જ્ઞાન લાઈવે બહુ જ સાથ આપ્યો. બધા વિડીયો જોતા, વ્યાકરણના વિડીયો જોતા અને પછી ટેસ્ટ આપતા અને એમ ઇમ્પ્રુવ થતું ગયું. ફરીથી એ રિવિઝન થયું, ફરીથી ટાટ એચએસ પણ આપી. ટાટ એચએસમાં પણ મારે 200માંથી 150 માર્ક છે અને એ પણ મારી માટે રિવિઝન જ હતું. ફરીથી મેં જ્ઞાન લાઈવ સાથે જ જોડાયેલી અને આજે મને સફળતા મળી છે તો હું 100% એવું કહીશ જ્ઞાન લાઈવ મારી સાથે હતું. અને સાથે સાથે જ્ઞાન લાઈવ નો તો ખરો જ પણ ફેમિલીનો પણ સપોર્ટ છે જ. મમ્મી છે, ભાભી છે, બહુ બધા મોમેન્ટ્સ આમાં કામ કરતા હોય, બહુ બધા સર્કમસ્ટન્સીસ છે ને એ ભેગા થાય ત્યારે આપણને સફળતા મળતી હોય છે. એટલે વૈભવીબેનના મધર પણ આજે આવ્યા છે અને વૈભવીબેનની ખાસ બીજી તો એક તમને વાત કહું કે હવે 3 જગ્યાએ અત્યારે ટૂંકમાં સમજો હાયર સેકન્ડરીમાં ઓર્ડર મળ્યો છે, સેકન્ડરીની અંદર ઓર્ડર મળ્યો છે અને હવે 6 થી 8 માં તમે જવાન નથી હો. એટલે વૈભવીબેન મને સામેથી કીધું કે સાહેબ તમે કાંઈ રિક્વેસ્ટ કરો છો એટલે 6 થી 8 માં તો જિલ્લા પસંદગીમાં જવાની છું જ નહીં, બરાબર. અને એમને સારામાં સારી સ્કૂલ મળી છે, ટૂંકમાં ગાંધીનગરમાં જ એમને શાળા મળી છે. એ બેટર કહેવાય તમારો જો સ્કોર સારો છે, તમારું મેરિટ સારું છે તો તમને અહીંયા પ્રોપરમાં પણ જોબ મળી જતી હોય છે. એટલે મેરિટ વૈભવીબેનનું ખૂબ જ સારું છે અને એમને અહીંયા પ્રોપરમાં જોબ મળી છે. એટલે એ બદલ તમને ફરી એકવાર જ્ઞાન લાઈવ પરિવાર તરફથી અભિનંદન. જી સર. અને તમારા મમ્મીને પણ ખાસ તમે તમારી દીકરીને અહીંયા સુધી પહોંચાડી તો વૈભવીબેનના મમ્મી પણ આવ્યા છે તો તમે પણ આવો. થેન્ક યુ જ્ઞાન લાઈવ પરિવાર. સાથે મજાની વાત કે ચેતન સર છે, પછી આજોલિયા સર, મહેશ આજોલિયા સર છે, તો એ પણ એવું કહેતા કે ગાંધીનગર પસંદ કરજો એટલે મેં પણ મારી ફર્સ્ટ ચોઈસ ગાંધીનગર રાખી. આશા રાખું છું કે મારા દરેક ભાવિ શિક્ષકોને પણ મારું જેમ સપનું પૂરું થાય એમ પણ જ્ઞાન લાઈવ પરિવાર સાથે જોડાઈ મારું પણ સપનું પૂરું થાય. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ.